નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરાછામાં દબાણ મુદ્દે કોર્પોરેટર કાવ્યા કથિરિયાનું કમિશનરને 7 દિવસનું અલ્ટિમેટમ, જાતે દબાણ હટાવવાની આપી ચીમકી। સુરત મનપાના અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ, દબાણની સમસ્યા વધતી હોવા છતાં દબાણ ખાતું કામ કરતું નથી। કોર્પોરેટર કાવ્યા અલ્પેશ કથિરિયાને ઉચ્ચારવી પડી ચીમકી। કોર્પોરેટર કાવ્યા અલ્પેશ કથિરિયા દ્વારા દબાણને લઈ પાલિકા કમિશનરને પત્ર લખવામાં આવ્યો। વરાછા રોડ પર ધારુકા કોલેજથી ચીકુવાડી તરફ ગેરકાયદેસર ફ્રૂટ અને શાકભાજીની લારીઓનું દબાણ વધ્યું, સાથે જ સુરતના અલગ અલગ વિસ્તારમાં પણ દબાણની સમસ્યા વધી રહી છે। ગેરકાયદેસર દબાણોને કારણે રસ્તાઓ સાંકડા બન્યા અને સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોની અવરજવરમાં પણ ગંભીર અવરોધ ઊભો થાય છે। આ દબાણોના કારણે દરરોજ આવવા જવા માટે અંદાજે 10 લાખ લોકોને ભારે અવરોધનો સામનો કરવો પડે છે। સમગ્ર વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા વિનંતી કરાઈ। ટ્રાફિક પોલીસ અને ઝોન અધિકારીઓ સાથે સંકલન કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત। ભવિષ્યમાં ફરી દબાણ ન થાય તે માટે જવાબદાર વ્યક્તિઓ અને દબાણકર્તાઓ સામે દંડાત્મક પગલાં લેવા માંગ। ઉપરોક્ત તમામ દબાણ હટાવવાની કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવા માટે વિશેષ નોંધ મૂકવામાં આવી। જો આગામી 7 દિવસમાં કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં પ્રજા સાથે મળી વરાછાના હિતમાં સ્વયંભૂ કામગીરી કરવાની ચીમકી અપાઈ। કાવ્યા કથિરિયા કહ્યું, અધિકારીઓ કામ નથી કરતા, અધિકારીઓ પાસે સત્તા છે છતાં દબાણ દૂર નથી થતું। ઘણા વખતથી આ રજૂઆત હતી અને અધિકારીઓ એવું કીધું હતું કે આપણે 8-10 દિવસની ઝુંબેશ ચલાવીએ, પણ ચલાવવા પાછળ એમણે એવું પણ કીધું હતું કે ચલાવીને કંઈ ફરક નથી પડતો, વળી પાછા થોડા દિવસ થાય એટલે બેસી રહે છે। એમનું બીજું કેવું એ પણ છે કે તમે લોકોને પણ માહિતગાર કરો કે જે રોડ ઉપર આવી રીતે દબાણ કરે છે એમના પાસેથી ફ્રૂટ કે શાકભાજી કે કોઈ પણ વસ્તુઓ ન લે। એટલે પછી આ વખતે અમે નક્કી કર્યું કે આ દર વખતે રજૂઆત કરવી એના કરતાં એક વખત લેખિતમાં આપીએ, અને જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો પણ અમારા સંપર્કમાં જ છે। ઘણી બધી સોસાયટીઓના લોકો છે, ત્યાંથી અવર જવર કરે એ લોકો છે। એમણે એવું કીધું હતું કે તમે પોતે આ રીતે કરો, અમે તમારી સાથે રહીશું। કોને કોને પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ છે પત્રમાં? મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે અને પોલીસ કમિશનરશ્રીને લખ્યો છે। શું ઉલ્લેખ કર્યો છે પત્રમાં? લખ્યું છે કે જે પણ અધિકારીઓ આ રીતે કદાચ આ લોકોની સાથે ઇન્વોલ્વ હોય હપ્તા લેવામાં, તો એ લોકો ઉપર પણ સખત કાર્યવાહી કરવામાં આવે। વરાછાની પ્રજા છેલ્લા 10-15 વર્ષથી આ પ્રશ્નથી હેરાન થાય છે, તો બને એટલું જલ્દી આ પ્રશ્નમાંથી એ લોકોને મુક્તિ આપવામાં આવે। કઈ રીતે દબાણ કરે છે આ લોકો? બસ રોડ ઉપર લારીઓ ગલ્લાઓ મૂકે છે, આપણે પાથરણા પાથરીને બધું શાકભાજી ને એ વેચે છે, બીજી અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચે છે। અમારું કેવું ફક્ત એટલું છે કે તમે કોઈકના ઘર પાસે કે જે મેઇન રોડ છે અવર જવર માટે, ત્યાંથી એમ્બ્યુલન્સ પણ ઇવન ન નીકળી શકે ને એ રીતની ત્યાં સાંજે 2 કલાક 3 કલાક ટ્રાફિક હોય છે, એટલે એ લેવલનો ટ્રાફિક ત્યાં જામ થાય છે। જો 7 દિવસની અંદર કાર્યવાહી નહીં થશે તો તમે કઈ રીતના કાર્યવાહી કરશો? 7 દિવસમાં જો કાર્યવાહી નહીં થાય તો અમે સ્વયંભૂ લોકોની સાથે જોડાઈ અને જે પણ જગ્યા એ લોકોને આપવામાં આવી છે ત્યાં બેસવા માટે સમજાવીશું, અને ત્યાં જ એ લોકોને બેસવાનું છે ફરજિયાતપણે, એ લોકોને કરાવીશું।